નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સતત 9 વર્ષ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજે શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થાઓ દ્વારા 9 વર્ષથી ઉપલેટામાં બ્લડ કેમ્પ, મેડિકલ સહાય, ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છાએ વ્યક્ત કરાઈ રહી છે. આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેર તેમજ તાલુકાના બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં શહેર અને તાલુકા મળી અંદાજે 20 થી 25,000 ચોપડાઓ તેમજ 5,000 થી વધુ નોટબુકનું વિતરણ કરવાનું જણાવવામાં આવ્યું હતું. હું ઉત્તમ કુંભર, શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ ઉપલેટા આયોજિત રાહત દરે ફૂલકેપ ચોપડા વિતરણનું આયોજન અમે દર વર્ષે કરીએ છીએ. આ વર્ષે પણ અમે લોકોએ 25,000 ચોપડા અને 5,000 નોટબુક નું રાહત દરે વિતરણનું આયોજન કરેલ છે. તો ઉપલેટા તાલુકા અને શહેરના તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ બહોળી સંખ્યામાં આવી અને ચોપડાના ખરીદી કરેલ છે. તો આવી રીતના અમે મેડિકલ સહાય, પછી બ્લડ કેમ્પ અને એવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. આવી રીતના અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીશું. તો આપ બધાનો સાથ સહકાર રહે એવી સર્વેને નમ્ર. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.